તો એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સમરસ હોસ્ટેલના ભોજનમાં ફરી જીવાત નીકળી છે। બોયઝ હોસ્ટેલમાં ઈયળ મળતા વિદ્યાર્થીઓમાં રોષ। ભોજનની ગુણવત્તાને લઈને વિદ્યાર્થીઓ ધરણા પર। બોયઝ ગર્લ્સ હોસ્ટેલમાં સમસ્યાઓ સામે વિરોધ। અધિકારીની બદલી અને સારું ભોજન આપવાની માંગ કરવામાં આવી છે। ભાવનગરની સરકારી સમરસ બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તાને લઈને વિદ્યાર્થીઓ જ્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓમાં 2 દિવસ પહેલા ગર્લ્સ હોસ્ટેલના ભોજનમાં જીવાત નીકળવાના મામલે હોબાળો થયો હતો। આજે ફરી બોયઝ હોસ્ટેલમાં આપવામાં આવેલા ભોજનમાં ઈયળ સહિતની જીવાતો મળી આવતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે હોસ્ટેલમાં આવનાર જ્યારે અવારનવાર ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે। પાણીની સમસ્યાઓ સર્જાય છે, તેના કારણે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। સવારના નાસ્તામાં પણ ગરોળીઓ અને અન્ય જીવાતો મળી આવતી હોવાથી વિદ્યાર્થીનીઓએ જ્યારે આક્ષેપ કર્યો છે। તો સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। વિદ્યાર્થીઓ જ્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ભોજનમાં જીવાત નીકળતા વિદ્યાર્થીઓ હાલ પ્રદર્શનમાં જોડાઈ ગયા છે અને સ્કૂલ કોલેજ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। મારું નામ ધર્મરાજસિંહ ગોયલ, ભાવનગર નગર મંત્રી। 2 દિવસ પહેલા બહેનોથી આંદોલન કરવામાં આવ્યું હતું જમવાના પ્રશ્ન બાબતે। તો આજે રોજ ભાઈઓમાં પણ સેમ ટુ સેમ મલેરી ગળોરી નીકળી છે અને દાળમાં ઈયળ નીકળી છે અને બહેનો પણ એના સ્ટ્રાઇકમાં ઉતરી ગયા છે અને ભાઈઓ પણ જો આ લોકોની માંગ નહીં સ્વીકારાય તો વિદ્યાર્થી પરિષદ એની માટે ઓગળામાં ઓગળે રજૂઆત કરશે। ભારત નરેન્દ્રસિંહ જે સમાજ કલ્યાણ અધિકારી સમરસ કુમાર છાત્રાલય ભાવનગર। આજે જે બાળકોની ખાવામાં જે ધનેરા નીકળે જે એમની એવી રજૂઆત હતી ખાવામાં ધનેરું નીકળ્યું છે, જોકે ખાવાનું આપણે ચેક કરતા જ હોઈએ છીએ, જાતે 2 ટાઈમ ચેક કરીશું, બપોરે પણ અને સાંજે પણ। સાંજે તો વિદ્યાર્થીઓ સાથે બેસીને જમીએ છીએ પણ વિદ્યાર્થીઓની બોલી છે એટલે જેવું છે કે આપણે ચેક કરીશું અને એના માટે એજન્સીને જે કંઈ ફરિયાદના આધારે પેનલ્ટી થતી હોય એજેક્ટ સાહેબને આપણે રજૂઆત કરીશું। ચવાણ વસ્તુ એવી છે, નાસ્તો સૂકો નાસ્તો છે, બહારથી પેકિંગ થઈને આવતો હોય છે એટલે એ ફોટો પણ જૂનો હોય એવું મને લાગ્યું છે અત્યારે જોયો તો, પણ એના માટે આપણે ઘટતું કરશું। હું પરમાર વિવેક કોલાભાઈ છું। હું સમરસમાં મહિનાથી આવ્યો છું અને મારે પગમાં મિસ્ટેક હોવાથી હું ઠેઠ પાણી હેઠા માળા ગ્રાઉન્ડમાં ના આવવા હોવાથી હું ઠેઠ 6ઠ્ઠા માળે પાણી ભરવા જાઉં છું ને એમાં પાણી ક્યારેક લીપ તો હેઠી હોય કોઈ વાત આવતી ના ને મારે 6 માળે હેઠા ઉતરવા પડે છે। રજૂઆત ના હજી કરી ના આંદોલન